आज આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એમાં સ્વાધ્યાય 5.3 એનો દાખલા નંબર 2 પહેલો દાખલો અગાઉના વિડિયોમાં આપણે ગણ્યો તો આજે બીજો દાખલો ગણવાનો છે નીચેના સરવાળા શોધો અને જો ખ્યાલ પડી જાય રકમ જોવે તો 34 + 32 + 30 આગળ જાતા જાતા +10 સમાંતર શ્રેણી આપેલ છે એવું આપણને કીધું। હવે આપણને શું મળે આમાંથી તો કે પહેલા તો પ્રથમ પદ મળે a = 84 बराबर। बीजी वस्तु आपने मळे डी 32 - 34 32 - 34 એટલે કે ડી બરાબર -2। જો ઘટતી શ્રેણી છે ઘટતી શ્રેણી એટલે ડી માઈનસ માં આવે એટલે ડી બરાબર કેટલા તો -2। ડી ની જો કે જરૂર નહીં પડે જો તમારે મોટું સૂત્ર મૂકવું હોય તો ડી ની જરૂર પડશે બાકી ડી ની જરૂર પડશે નહીં। ત્યારબાદ આપણને હજી એક વસ્તુ આપેલી છે જેને આપણે છેલ્લું પદ કહીએ છેલ્લું પદ જો છેલ્લું પદ an બરાબર l કેટલો આપ્યો છે 10। હવે આપણે ગયા વિડીયોમાં જોયું એ પ્રમાણે કે ડાયરેક્ટ સરવાળાનું નાનું સૂત્ર આપણે નહીં મૂકી શકીએ કારણ કે આપણને n આપેલો નથી કેટલી સંખ્યા છે એ આપણે ખબર નથી કે 34 32 30 થી લઈને 10 સુધીની સંખ્યા કેટલી એ પહેલા આપણે જોવું પડશે। તો જે આપ્યું છે એ જ સૂત્ર મૂકો an આપ્યું છે ને આપણને તો an મૂકો an બરાબર a પ્લસ n -1 d an એટલે છેલ્લું પદ કેટલું છે તો કે 10 બરાબર a પહેલું પદ કેટલું છે તો કે 34 વત્તા n -1 d એટલે -2 સામાન્ય તફાવત -2। હવે પહેલા તો શું કરવાનું 10 પ્લસ 34 આ બાજુ આવે તો -34 એટલે આપણે અહીં સુધીનું કર્યું। હવે -2 છે આગળ લખો અને n -1 એ એમને ખાલી ગુણાકારમાં ક્રમનો નિયમ આપણે એપ્લાય કર્યો। હવે 34 માંથી 10 જાય ને તો 24 પણ 10 માંથી 34 જાય તો -24 અથવા તો વત્તે ઓછા ઓછા એટલે બાદબાકી 34 માંથી 10 જાય તો 24 બે માંથી મોટા 34 એની નિશાની માઈનસ તો અહીંયા માઈનસ। હવે શું હવે એક રીતે આ રીતે જોઈ લેજો ઓછે વત્તે ઓછા 2 × n એટલે 2n આ રીતે પણ કરી શકો અથવા તો n - 1 કરતા બનાવી -2 ને છેદમાં જવા દો તો પણ સરખું જ થાય ઓછે વત્તા અને 2 × 2। ચાલો હવે -2n ને કરતા બનાવો તો +2 આ બાજુ આવે તો -24 +2 આ બાજુ આવે તો -2 તેથી -2n બરાબર આ બે નું સાદુરૂપ આપો ઓછો વત્તા એટલે સરવાળો 24 માં 2 ઉમેરીએ તો 26 બે માં 24 મોટા એની નિશાની માઈનસ તો અહીંયા માઈનસ n ને કરતા બનાવો તો -26 અને છેદમાં કોણ જશે -2 તેથી n બરાબર 13 × 2 = 26 માઈનસ માઈનસ તો કેન્સલ થઈ જાય અને 13 × 2 = 26 એટલે 13 પદ છે કેટલા પદ છે 13 34 32 30 આગળ જાતા 10 કેટલા પદ છે 13 પદ। હવે નાનું સૂત્ર મૂકો સરવાળા માટેનું sn બરાબર n/2 a પ્લસ an તેથી s n એટલે 13 એટલે કે 13 પદોનો સરવાળો 13 પદોનો સરવાળો s13 બરાબર n એટલે 13 છેદમાં 2 a એટલે પ્રથમ પદ કેટલું તો કે 34 વત્તા an એટલે છેલ્લું પદ કેટલું છે 10। ચાલો 13 ભાંગ્યા 2 ગુણ્યા 34 માં 10 ઉમેરો તો 44 33 ના છેદમાં 2 ગુણ્યા 44 ના ભાગ પાડો 22 2 44 થાય ને। હવે ઉપર 2 નીચે 2 ગયા તો વધ્યું શું 13 ગુણ્યા 22 એટલે કે 13 પદોનો સરવાળો આપણે 13 ગુણ્યા 22 કરીએ 13 ગુણ્યા 22 તો 0 2 3 6 2 1 2 વત્તા 2 3 6 2 1 2 અહીં કાંઈ નહીં તો 0 આનો સરવાળો 6 આનો સરવાળો 6 2 આનો સરવાળો 286 એટલે કે આપણને જે આ શ્રેણી આપેલી છે એનો સરવાળો એટલે કે 13 પદોનો સરવાળો કેટલો થશે 286 છેલ્લે લખાય આમ 13 પદોનો સરવાળો 286 થાય છે। આપણે માંગ્યું હતું જે સરવાળો શોધવાનું હતું તો દાખલા નંબર 2 નો બીજો આપણે પૂરો કરીએ છીએ।